જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે સ્વાતંત્ર્યતા દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। શ્રી કડિયાળી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડાયાભાઈ બારિયા તથા સ્ટાફ તથા આચાર્ય શ્રી સરકારી માધ્યમિક શાળા શીતલબેન પરમાર તથા સ્ટાફ દ્વારા શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન કાર્યક્રમમાં બીએસએફ શ્રી અશોકભાઈ બારિયા તથા આર્મીમેન ભરતભાઈ મકવાણા તથા સરપંચ શ્રી સૌજીભાઈ મકવાણા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। તેમજ ગ્રામ પંચાયત કડિયાળી, શ્રી કડિયાળી પ્રાથમિક શાળા, શ્રી સરકારી માધ્યમિક શાળા તથા સ્પોર્ટ્સ ક્લબ વતી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ કેમ્પમાં ભાઈઓ તથા બહેનોએ બ્લડ ડોનેટ કર્યું હતું। આ તકે સરપંચ શ્રી સૌજીભાઈ મકવાણા, શ્રી ભીખાભાઈ પરમાર તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામજનોએ હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો। આ કાર્યક્રમમાં નવકાર બ્લડ ડોનેશન ગ્રુપ મહુવાના કર્મચારીઓ હાજર રહી અંદાજિત 31 બોટલ બ્લડ એકઠું કર્યું હતું। આમ કડિયાળી ગ્રામજનો તથા કર્મચારીગણ તથા નવયુવાનોએ બ્લડ ડોનેટ કરી સાચી રીતે સ્વાતંત્ર્યતા પર્વની શાનદાર ઉજવણી કરી હતી। જેપી પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કડિયાળીમાં આજે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજે સ્વાતંત્ર્ય દિવસ હોય ને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેથી બધા લોકો અહીંયા આવીને બ્લડ ડોનેટ કરે છે, ગામના લોકો કડિયાળીના। અને વિદ્યાર્થીઓ લોકો સહકારીઓ અને બધા સ્ટાફે સાથે મળી અને આપણા ગામના સરપંચશ્રી પણ અત્યારે બ્લડ ડોનેટ કરી રહ્યા છે। એટલે લોહી છે એ દાન કરવું જોઈએ, એ બહુ મહત્ત્વનું છે। એટલા માટે આજે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું। આજે સ્વાતંત્ર્ય દિવસ હોય અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય એટલા માટે।